બામણિયા ગામના સરપંચ પ્રતિનિધિ સહિત ગ્રામ્યજનો ભેગા થઈ ખરાબ કામનો વિરોધ કર્યો। કુંકાવાવ તાલુકાના બામણિયાથી બદલપુર બનતા નોન પ્લાન રોડના માટીકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। બામણિયા ગામના સરપંચ પ્રતિનિધિ સહિત ગ્રામ્યજનો ભેગા થઈ ખરાબ કામનો વિરોધ કર્યો હતો। સાથે જ રોડની બંને સાઈડ પર મસમોળા પાળા કરી દેવા, પાણીનો થતો નિકાલ બંધ થતા રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાઈ જવા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। બામણિયાથી બોલી છે, અમારે બામણિયાથી બાદલપુરનો જે નોન પ્લાનિંગ રોડ છે બનેલો છે તેમાં માટીકામની જગ્યાએ એ લોકો ગોરમટું ઉપર નાખેલું, હાડમોરમની જગ્યાએ એને ગોરમટું નાખેલું છે, બરાબર। એટલે અમે રાતના કોઈ કે દિવસે હાલી શકતા નથી, મોટરસાઇકલ હાલી શકતા નથી, અમારે હાલવાનો બહુ પ્રોબ્લેમ છે અને અત્યારે વાહન રોલીને માણસો પડે છે। એટલે વહેલી તકે અમારું આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને અધિકારીઓ આની નોંધ લે, ખાસ આરએમબીવાળા। અમે મૌખિક રજૂઆત કરેલ છે છતાં પણ હજી સુધી કોઈ સામું જોયેલ નથી। વહેલી તકે અમારું આનું નિરાકરણ કરે એ અમારો પ્રશ્ન છે। આગળની શું કાર્યવાહી રહે તમારી? એટલે નહીં તો જો આ પ્રશ્ન અમારો પ્રશ્ન હલ કરવામાં આવે તો વહેલી અમે ગાંધી રાહે સિંધે અમે આનું આંદોલન કરીશું। અમે ઓફિસો રૂબરૂ અમે ઉપવાસ ઉપર આંદોલન જ્યાં સુધી અમને તૈયારી છે કે અમે આરએમબી ઓફિસને અમે કલેક્ટર સુધી અમે એને રજૂઆત કરવા જઈ શકીએ। માટે વહેલી તકે અમારું અધિકારીઓ અમારી કામગીરી અમારું કામ કરે। બામણિયા ગામનો રહેવાસી સૌ અને સરપંચના પ્રતિનિધિ સૌ, હવે અમારે અત્યારે આ બામણિયાથી બાદલપુર જતો જે નોન પ્લાન રોડ છે એમાં બેડનું કામ વ્યવસ્થિત ન હોવાથી અત્યારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલવાવાળાને। કારણ કે બેડમાં જ્યાં ટાઇલ્સ જ નાખવાની હોય મોરમ, એમાં વધારે ગોરમટું નાખવાના હિસાબે ચીકણી માટી હોવાથી અવારનવાર માણસો જતા હોય ત્યારે ગાડીઓ માથેથી પડી જાય છે, પાછળ બૈરાઓ હોય, છોકરાઓ હોય। એટલે એ અમારો પ્રશ્ન છે અને અમે કંત્રાટીને જેણે કામ રાખ્યું છે એને સાવડા સાહેબને બધાને રજૂઆત કરી છે, પણ તોય કોઈ હજી લોકોએ ધ્યાન કાંઈ દીધું નથી। તો વહેલી તકે આ સમસ્યાનો હલ કરે ને એવી અમે વિનંતી કરી છે। આ કામ કેટલા સમયથી બંધ છે? આ કામ બંધ છે એને 2 મહિના જેવું થઈ ગયું। શેના કારણે બંધ છે? આ વરસાદને કારણે। અને પોલ કંઈક ફેરવવાના અને જીએબીના પોલ વસ છે તો એ લોકોએ પૈસા ભરવામાં મોડું કર્યું ને, એમાં સાહેબે એવું કીધું કે ભાઈ પૈસા ભરે તો હું તો પોલ ફરવી દઉં। પછી એને ચોમાહું હાવ આવી ગયું ને ત્યારે પૈસા ભર્યા, તો ત્યારે ચોમાહામાં તો કાંઈ જીએબી કામ ન કરી શકે અને 2 બાજુ અત્યારે પાળા કર્યા છે, તો એમાંય મુશ્કેલી થાય છે ને જે લોકોને વાડીએ જવાના ઢાળિયા કર્યા છે ને એ ઢાળિયામાંથી એકેય વાહન એની વાડીમાં જાય એમ નથી। એક તો જમીન વાવ્યા વિનાની પડી છે, આવી મુશ્કેલી છે। એટલે ક્યાંક ખેડૂતની હમું જોવો અને કાંઈક ધ્યાન દો તો સારું।